નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। દેશની રાજધાની દિલ્હીના માલવ્યાનગર વિસ્તારમાં આવેલી એક હોટેલ કમ રેસ્ટોરન્ટ બિલ્ડિંગમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને વળતરની પણ જાહેરાત કરી છે। જોઈએ આ અંગેનો અમારો ખાસ અહેવાલ। આ દ્રશ્યો દિલ્હીના માલવ્યાનગર વિસ્તારના છે, જ્યાં સવારના સમયે અચાનક ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી। માલવ્યાનગરની 5 માળની ફ્લોરિસ્ટે B&B અને લેમન ગ્રીન રેસ્ટોરન્ટ બિલ્ડિંગમાં સવારે અંદાજે 8:45 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી। જોતામાં આગે આખી ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને ચારેય તરફ કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ રહ્યો હતો। માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી। આગને કાબૂમાં લેવા માટે 8 ફાયર બ્રિગેડ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા। પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટી એજન્સીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા 40થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે। ये सुबह 8:50 पर हमें कॉल मिली थी। 8:51 पर हमने गाड़ियों का टर्नआउट कराया था। इनिशियली जो है हमने 7 गाड़ियां टर्नआउट कराई थी, लेकिन जैसे कॉल्स की फ्रीक्वेंसी बढ़ी आने की हमारे पास, उसके अकॉर्डिंगली हमने व्हीकल्स को बढ़ाया, ऑफिसर्स की स्ट्रेंथ को भी बढ़ाया। और जो हमारी टीम सबसे पहले पहुंची है वो आती फायर फाइटिंग और रेस्क्यू के ऑपरेशन में इन्वॉल्व हो गई थी। फायर फाइटिंग और रेस्क्यू ऑपरेशन दोनों साइमल्टेनियसली किए गए हैं इस ऑपरेशन के अंदर। और हमने शुरू में 6 कैजुअलिटी हमने बेसमेंट से निकाली थी। उसके बाद जैसे जैसे हम आग को बुझाते चले गए, हम ऊपर की फ्लोर्स पे गए और ऊपर की फ्लोर्स पे भी हमने जो है आदमियों काफी कैजुअलिटी निकाली है। टोटल 37 हमने यहाँ से कैजुअलिटी निकाली। आग એટલી ભયાનક હતી કે બિલ્ડિંગની અંદર હાજર લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો, કારણ કે બિલ્ડિંગમાં આવવા જવા માટે માત્ર એક જ રસ્તો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જીવ બચાવવા માટે કેટલાક લોકોએ બીજા અને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક નજીકની દુકાનમાંથી ગાદલા લાવીને નીચે પાથરી દીધા હતા, જેથી કૂદનારા લોકોના જીવ બચાવી શકાય। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો હોવાનું કહેવાઈ રહ્યું છે। દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટાભાગના મૃતકો વિદેશી નાગરિકો છે, જો કે તેમની ઓળખ અને રાષ્ટ્રીયતાની સત્તાવાર રીતે પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલુ છે। हमारा सर्च एंड रेस्क्यू ऑपरेशन 12:12 पे खत्म हो चुका है। टोटल 47 लोग रेस्क्यू किए गए हैं वहाँ से, जिसमें से 21 लोगों की डेथ हुई है और 26 लोग अभी अंडर ट्रीटमेंट है। ભયાનક દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે। પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે। પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના કેટલાય રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પીડિતોને તમામ સંભવિત તબીબી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે। આ દુર્ઘટના બાદ માલવ્યાનગરમાં ભારે હડકંપ મચી ગયો છે, જો કે રાહત અને બચાવ કામગીરી હજી પણ ચાલુ છે। આ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે સંબંધિત તમામ તપાસ એજન્સીઓ તપાસમાં લાગેલી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને નિયમોના ઉલ્લંઘન બદલ હોટેલ માલિક સામે FIR દાખલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ। ત્યારે હાલ તો તપાસ કાર્યવાહી ચાલી રહી છે, તો તપાસ બાદ જ હવે આ આગ લાગવાનું સાચું કારણ શું છે તે જાણી શકાશે। અહેવાલમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાઉ ન્યૂઝ। નમસ્કાર।